અમારા રિપોર્ટર છે બેન છે એકલબેન ફરી આ તમારું ચાલે છે લોક માનવતા સેવા છે કે બરાબર આજનો પ્રોગ્રામ છે જે સ્વીટની અંદર દૂધીનો હલવો તો આ પ્રોગ્રામના હેતુથી આપણો હેતુ શું છે કે જે કાયમ અહીંયા કેટલા વર્ષથી અને કેટલા ટાઈમથી ચાલે છે અમારે 2022થી ચાલે છે તુલા સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ નિરાધાર બહારગામના લોકો આવે છે એમને મફત ભોજન સેવા આપવામાં આવે છે ગાર્ડનમાં અમારે કાઉન્ટર મૂકેલું છે ટેબલ મૂકેલું છે જે ગરીબ દર્દીઓ છે એમને સગા હોય બહારગામના ગરીબ લોકો ના દિવસ કરતા હોય એમને મફત ભોજન સેવા આપવામાં આવે છે દરરોજના 100થી 200 માણસોને જમવાનું આપીએ છીએ એનામાં અમારે દાળ ભાત શાક રોટલી આપવામાં આવે છે અમુક વાર શીરો હોય અમુક વાર લાડવા હોય અમુક વાર મોહનથાળ હોય તમે આખું જોઈ શકો છો કે ઓછામાં ઓછા 100થી 200 માણસો રોજ એવરેજ દર્દીઓના સાથે સગાઓ જે આવ્યા હોય એ લોકોના ભોજન લીધા છે અત્યારે અહીંયા આ જે પણ કામ કરે છે પોતે પોતાનું કાર્ય કરી અને સ્વૈચ્છિક અહીંયા સેવાઓ કરતા હોય છે હવે મારી એક યુટ્યુબના યુઝરથી અને રામદેવ ન્યૂઝ તરફથી એક નમ્ર વિનંતી જે પણ અમારો વિડીયો જોતા એમને કે ભાઈ તમારો બર્થડેની કોઈ પાર્ટી હોય તમારો જન્મદિવસ હોય કાં તો કોઈ તમારી મરણની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય કાં તો તમારા ઘરની અંદર કોઈ બીજો પ્રોગ્રામ હોય અને એ લોકોને સ્વૈચ્છિક જો એવા હોય તો લોકમાન્યતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર તમને કાયદેસરની પહોંચ મળે છે અને તમે પોતે અહીં આગળ આવી અને દાન દક્ષિણા કરી શકો છો અને તમે જોઈ શકો છો અને અને પોતાના હાથે વિતરણ બી કરી શકો છો છતાં બી અને તમારો વિડીયો બી અમુક ચોક્કસ મોકા એવી જ રીતે અહીં આગળ આખો દિવસ આ જ પ્રોગ્રામ ચાલતો હોય છે જેમાં બીજા કેટલાય જણ જે છે કે જે અહીં આગળ આવે છે અને આ રીતે ભોજનની વ્યવસ્થા કરતા હોય છે અને આ બહુ ખૂબ ખૂબ આભાર છે આ એક સારી સેવા છે માટે અમારી એક નમ્ર વિનંતી કે તમે પણ આવજો હવે આપણે એકલબેન ફરી તમને બે શબ્દો પૂછશે આપ જે સેવા કરો છો એ આપણા સહભાગીના નામ અને એમનું કંઈક ઇન્ટ્રોડક્શન આપો અમારા ટ્રસ્ટીનું નામ છે દિલીપભાઈ વાઘેલા એ અમારા ટ્રસ્ટી પોતે સેવા ચલાવે છે અને પોતે અલગ જોબ કરે છે અને એમને પોતાની ગાડીઓ છે રિક્ષા ભાડે ચાલે એમને પોતે ટાઈમ કાઢીને આ સેવા આપે છે અમારા પોતાનો બીજો ધંધો હોય છે અમે સાંજે 5 વાગે 4 વાગ્યાથી લઈને અમે અહીંયા બધા ભાઈબંધો છે અમારું મિત્ર સર્કલ છે બધા અમે સેવા આપવા આવીએ છીએ દરરોજ કેટલી છે તમારી ટીમ અમારે લગભગ 25 માણસોની ટીમ છે અને ક્યાં ક્યાં કરો છો અમે બધી જગ્યા કરીએ છીએ સિવિલમાં કરીએ છીએ પછી ગાંધી આશ્રમમાં કસ્તુરબા આશ્રમ કરીને છે ત્યાં છોકરાઓ છે અનાથ અને વિકલાંગ બાળકો છે એમને અમુક વાર જો આપણે જેવું ઘણા લોકો દાતાશ્રી હોય એ અમને આપતા હોય ને તો અમે ત્યાં ગાડી એમને લઈ જઈએ ત્યાં દાળ ભાત પૂરી શાક મોહનથાળ હોય નાસ્તો હોય કંઈ એવું બધું અમે ત્યાં એમને ખવડાવીએ છોકરાઓને કોઈ દાબડા આપે કોઈ કપડાં આપે કોઈ રમકડા હોય એવું અમને બધું ત્યાં ગરીબ લોકોને આશ્રમમાં છોકરાઓને આપવા જોઈએ બહુ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અને દિનેશભાઈ જે તમારા ટ્રસ્ટી છે અને બધા સાથે રહીને કામ કરો છો એટલે ખૂબ ખૂબ આભાર જેથી ગરીબો અને દર્દીઓની સાથેના જે પણ એમની આંતરડી બી કરે અને એ લોકો તમને તમારી તરક્કી થાય ને વધુ વધુ ચાલે આપણે લોકોને સેવા આપે છે તો આ ચાલે છે ના ના 100% અમારી સેવા એમની છે અને ભાગદોડ અમારી એટલે તમે આ વિચારી અને બધાએ પણ આ જે પણ લોકો આ જોશે એમને આ સેવાનો લાભ અવશ્ય આપવો જોઈએ રામદેવ ન્યૂઝ 47 રમેશભાઈ પટેલ તરફ